જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે તમારી સાથે શેર કરીશ ઉપવાસ એકટાણામાં ખાઈ શકીએ એવી ફરાળી ચકરીની રેસીપી. જે તમે એકવાર બનાવી લેશો તો તમને ઉપવાસ એકટાણા વગર ખાવાની પણ મજા પડી જશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીંયા મેં 1 વાટકી રાજગરાનો લોટ લીધેલો છે, 1 વાટકી સાંબો લીધેલો છે જે આપણે ઉપવાસમાં ખાઈ શકીએ છીએ, અને અડધી વાટકી જેટલા સાબુદાણા લીધેલા છે. સાબુદાણા તમે નાના કે મોટા કોઈ પણ લઈ શકો છો. અને 1 ટેબલ સ્પૂન જેટલું જીરું લીધેલું છે. તો હવે આપણે અહીંયા એક કઢાઈ લઈ લઈશું. એમાં આપણે સાંબો અને સાબુદાણાને સરસ રીતે 2 થી 3 મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે. 2 થી 3 મિનિટ માટે જ આપણે રોસ્ટ કરવાનું છે, એનો કલર ચેન્જ નથી કરવાનો, એટલે વધારે વાર આપણે રોસ્ટ કરવાની જરૂર નથી. તો 2 થી 3 મિનિટ સુધી એને સરસ રીતે રોસ્ટ કરી લઈશું, એટલે જે એમાં મોઇસ્ચરનો ભાગ હોય એ બિલકુલ જ નહીં રહે. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં ઠંડો થવા દઈશું. પછી આપણે એનો પાવડર બનાવવાનો છે. તો હવે અહીંયા આપણે રાજગરાનો લોટ લીધેલો છે. લોટને આપણે ફક્ત 1 મિનિટ સુધી જ રોસ્ટ કરવાનો છે. લોટને આપણે પીસવાની જરૂર નથી, એટલે એને વધારે રોસ્ટ કરવાની પણ જરૂર નથી. અને જો તમારી પાસે આખો રાજગરો હોય તો એને પણ તમે 2 થી 3 મિનિટ માટે પીસી શકો છો, રોસ્ટ કરી શકો છો, અને પછી એને પીસીને લઈ શકો છો. અહીંયા આપણે જીરું પણ લઈ લીધેલું છે. જીરુંને પણ આપણે સરસ રીતે રોસ્ટ કરી નાખીશું, એમાંથી એકદમ સરસ ફ્લેવર આવે ત્યાં સુધી. હવે અહીંયા આપણે એને ઠંડુ થવા દીધું છે. રાજગરાને અલગ પ્લેટમાં કાઢેલો છે, સાબુદાણા અને સાંબાને અલગ પ્લેટમાં. સરસ રીતે 10 થી 15 મિનિટમાં ઠંડુ થઈ ગયું છે આપણું મિશ્રણ. તો આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું અને આપણે એનો પાવડર બનાવવાનો છે. એને લીધેલી છે બધી વસ્તુ, એટલે પાવડર તમે ખૂબ જ આસાનીથી બનાવી શકશો. પીસવામાં તમને બિલકુલ જ તકલીફ નહીં પડે. તો સરસ રીતે એને પીસી લઈશું આપણે. રાજગરાનો લોટ પણ ઠંડો થઈ ગયો છે, તો આપણે એક વાસણમાં લઈ લઈશું એને. અને અહીંયા આપણે જે પીસીને તૈયાર કરેલો છે સાબુદાણા અને સાંબાનો પાવડર, એને પણ આપણે એની સાથે મિક્સ કરી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પીસાઈ ગયું છે આપણું મિશ્રણ. તો એ બંનેને આપણે સાથે જ પીસી લીધેલું હતું, અને જીરું પણ આપણે એ પીસવામાં જ નાખી દીધેલું હતું, એટલે એનાથી તમારી ફ્લેવર ખૂબ જ સરસ આવશે ચકરીમાં. હવે બધી વસ્તુને આપણે ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું. નું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ, તમે સાંબો અને રાજગરો જેટલો લીધેલો છે એનાથી અડધા જ સાબુદાણા લેવાના છે. સાબુદાણા આપણે વધારે નથી લેવાના, નહીંતર તમારી ચકરી બરાબર નહીં બને. બધા લોટ આપણે સરસ રીતે મિક્સ કરી લીધા છે. તો હવે આપણે એનું માપ કરી લઈશું. જે વાટકીના માપથી આપણે બધી વસ્તુ લીધેલી હતી એ જ વાટકીથી માપ કરી રહી છું હું અહીંયા. તમે કોઈ મેજરિંગ કપથી પણ માપ લઈ શકો છો. તો અહીંયા આપણે બધા લોટનું માપ લઈ લઈશું કે કેટલો લોટ થાય છે, એ પ્રમાણે જ આપણે પાણી લેવાનું છે ફ્રેન્ડ્સ. અહીંયા આપણે જેટલી વાટકી લોટ હોય એટલી જ વાટકી પાણી લેવાનું છે. લોટના માપથી જ પાણી લેવાનું છે. અહીંયા 1/2 વાટકી લોટ થયેલો છે, 2 આખી વાટકી અને 1 અડધી વાટકી. તો આપણે એટલું જ પાણી લેવાનું છે, 2 આખી વાટકી અને 1 અડધી વાટકી, એટલે કે 1/2 વાટકી આપણે અહીંયા પાણી લેવાનું છે. તો હું એ જ વાટકીના માપથી પાણી લઈ રહી છું, જે વાટકીના માપથી આપણે લોટનું માપ કરેલું હતું. તો અહીંયા 1/2 વાટકી પાણી આપણે લઈ લીધેલું છે. હવે આપણે એને ગરમ થવા દઈશું, અને એમાં 1 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખી દઈશું. એનાથી તમારી ચકરી ખાવામાં અંદરથી તમને સૂકી નહીં લાગે અને ખાવામાં ખૂબ જ સરસ લાગશે. તો વધારે તેલ નથી નાખવાનું, ફક્ત 1 ચમચી જેટલું તેલ નાખવાનું છે. હવે પાણીની અંદર જ આપણે તેલની સાથે 2 ચમચી જેટલા અહીંયા મેં સફેદ તલ નાખેલા છે. 1 ટેબલ સ્પૂન જેટલો આપણે મરી પાવડર નાખી દઈશું. જીરું તો આપણે લોટ પીસવામાં જ નાખી દીધું છે, એટલે એની ફ્લેવર આપણા લોટની સાથે જ ખૂબ સરસ આવી જશે. અને 1 ટેબલ સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું નાખેલું છે. આદુ મરચાંની પેસ્ટ અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. આમાં જે વસ્તુ તમે ઉપવાસમાં ન ખાતા હોય એ સ્કીપ કરી શકો છો ફ્રેન્ડ્સ. ઘણા લાલ મરચું પાવડર કે પછી આદુ મરચાં નથી ખાતા, તો એ તમે સ્કીપ કરી શકો છો.
જે વસ્તુ તમે ઉપવાસમાં ખાતા હોય એ જ તમારે આમાં નાખવાની છે. તો હવે આપણે લોટને થોડો થોડો કરી અને મિક્સ કરતા જઈશું અને સાથે ચલાવતા જઈશું. ગરમ થાય ત્યાં સુધી જ આપણે ગેસની ફ્લેમને હાઈ રાખવાની છે. પાણી એકવાર આપણું ઉકળી જાય એટલા માટે આપણે જ્યારે લોટ મિક્સ કરીએ અંદર ત્યારે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખી દેવાની છે, મીડિયમ ટુ સ્લો. તો અહીંયા સરસ રીતે એને ચલાવી અને આપણે લોટને મિક્સ કરતા જઈશું એટલે બધા મસાલા પણ લોટમાં સરસ રીતે મિક્સ થઈ જશે. ગેસની ફ્લેમને તમે મીડિયમ ટુ સ્લો રાખશો એટલે 3 થી 4 મિનિટમાં જ બધું પાણી ઓબ્ઝર્વ થઈ જશે લોટની અંદર અને તમારા મસાલા પણ સરસ રીતે એમાં મિક્સ થઈ જશે. તો 3 થી 4 મિનિટ સુધી આપણે એને સતત ચલાવતા રહેવાનું છે. તો અહીંયા મેં 3 મિનિટ સુધી મિશ્રણને સરસ રીતે મિક્સ કરી લીધું છે. લોટ અને લોટમાં બધું જ પાણી ઓબ્ઝર્વ પણ થઈ ગયું છે. તો હવે આપણે એને ઢાંકી અને 1 થી 2 મિનિટ માટે સરસ રીતે કૂક થવા દઈશું. એનાથી લોટ આપણો એકદમ સરસ રીતે બફાઈ જશે. એમ પણ આપણે બધી વસ્તુ રોસ્ટ કરીને લીધી છે એટલે બફાવામાં સમય નહીં લાગે. મેં અહીંયા ફક્ત 2 મિનિટ માટે એને ઢાંકીને કૂક થવા દીધો છે લોટને. તો હવે આપણે લોટને એક ડીશમાં કાઢી લઈશું અને એને થોડો ઠંડો થવા દઈશું. પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. તો ગેસની ફ્લેમને મેં અહીંયા બંધ કરી દીધી છે. હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું લોટને. તો લોટને જેમાં પણ જે પ્લેટમાં કે વાસણમાં તમે કાઢો એમાં પહેલાં થોડું તેલ લગાવી દેવાનું છે એટલે લોટ બિલકુલ જ ચીપકે નહીં. તો અહીંયા આપણે લોટ કાઢી લીધો છે. તમે જોઈ શકો છો આપણો પરફેક્ટ લોટ બનીને તૈયાર છે ચકરી માટેનો. તો આ રીતે આપણે એને થોડો ઠંડો કરી લઈશું. હમણાં આપણે લોટમાં હાથ નથી લગાવવાનો કેમ કે લોટ એકદમ જ ગરમ છે એટલે આ રીતે આપણે એને થોડી વાર ચલાવીશું એટલે થોડો રૂમ ટેમ્પરેચરમાં આવી જશે. જો તમારે ઉતાવળ ન હોય, તમારી પાસે ટાઈમ હોય તો તમે 15 થી 20 મિનિટ માટે એને પંખા નીચે પણ રાખી શકો છો. તો પણ તમારો લોટ સરસ રીતે ઠંડો થઈ જશે. હાથ લગાવી શકીએ એટલો ગરમ રહેશે ત્યારે આપણે એને હાથેથી ફરીથી મસળી લઈશું. તો ઉપર થોડું તેલ નાખી દઈશું એટલે લોટ પણ હાથમાં પણ આપણો બિલકુલ ચીપકે નહીં. અને હવે તો હાથ લગાવી શકાય એટલો જ ગરમ છે, થોડો જ ગરમ છે. તો આપણે હાથેથી સરસ રીતે એને મિક્સ કરી લઈશું અને લોટને મસળી લઈશું. આપણો ચકરી માટેનો એકદમ પરફેક્ટ લોટ તૈયાર છે ફ્રેન્ડ્સ. ખાસ વાતનું ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, જે માપથી તમે લોટ લીધો હોય એ જ માપથી તમારે પાણી લેવાનું છે. જે આપણે લોટ બનાવવા માટે, ખીચું બનાવવા માટે પાણી લઈએ એમાં, એટલે તમારો લોટ વધારે કઠણ પણ નહીં થાય, વધારે ઢીલો પણ નહીં થાય, એકદમ પરફેક્ટ લોટ બનશે. એટલે પાણીનું અને લોટનું માપનું ખાસ જ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. તો અહીંયા હવે ચકરી માટેનો આપણે સંચો લઈ લીધેલો છે. એને સરસ રીતે આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. અંદર પણ સરસ રીતે તેલ લગાવી દઈશું અને અહીંયા આપણે જે સ્ટારવાળી ચકરી છે ચકરી માટેની એ લઈ લીધેલી છે, એને પણ તેલથી ગ્રીસ કરી લઈશું. મારો લોટ પરફેક્ટ બંધાયેલો હશે ને ફ્રેન્ડ્સ તો ચકરી પાડવામાં તમને ખૂબ જ આસાની રહેશે. ચકરી તેલમાં તળવામાં પણ બિલકુલ નહીં તૂટે અને તમને પાડવામાં પણ તૂટશે નહીં ચકરી. અને એમાં તેલ પણ નહીં ભરાય. ફ્રાય કરશો ત્યારે તેલ પણ બિલકુલ નહીં ભરાય જો લોટ આપણો પરફેક્ટ હશે તો. એટલા માટે લોટ બનાવવાનું, ખીચું બનાવવામાં જ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે અહીંયા લોટને ભરી લઈશું સંચાની અંદર. સરસ રીતે આપણે સંચાને ગ્રીસ કરી લીધો છે તેલથી. તો એકવારમાં જેટલો લોટ આવે એટલો આપણે ભરી લઈશું. બાકીના લોટને હમણાં ઢાંકી અને સાઈડમાં રાખી દઈશું આપણે. અને અહીંયા ચકરી પાડવા માટે આપણે એક બટર પેપર લેવાનું છે. જો તમે બટર પેપર પર પાડશો ચકરી તો એ તમને ઉચકવામાં આસાની રહેશે. તળવા ટાઈમે જ્યારે તમે ઉચકવા જશો ત્યારે બિલકુલ તૂટશે નહીં. એટલા માટે આપણે ચકરીને બટર પેપર પર પાડવાની છે. તો મેં અહીંયા બટર પેપર લઈ લીધેલું છે. હવે આપણે આ જ રીતે બધી ચકરી પાડતા જઈશું. અહીંયા હું તમને ચકરી પાડવાની 2 રીત બતાવું છું. તમે આ રીતે લાંબા લાંબા ગાંઠિયા પહેલાં પાડી શકો છો અને પછી એની ચકરી બનાવી શકો છો. અને નહીંતર આપણે જે રીતે ચકરી પાડીએ છીએ ડાયરેક્ટ સંચાથી એ જ રીતે તમે રાઉન્ડ શેપમાં પાડતા જાઓ ચકરી અને સાથે એને જોઈન્ટ કરતા જાઓ. એ રીતે પણ બનાવી શકો છો. આ રીતે બનાવશો તો તમને થોડી ઇઝી પડશે. તમારી ચકરી વચ્ચે તૂટશે નહીં એકદમ લાંબા ગાંઠિયા પાડી લેશો તો.
અને આપણે ચકરી બટર પેપર પર પાડીએ છીએ. તમારી પાસે જો બટર પેપર ન હોય તો તમે કોઈ ડીશમાં થોડું ઓઇલથી ગ્રીસ કરી એના પર પણ પાડી શકો છો, અથવા તો કોઈ છાપા પર કે પછી પ્લાસ્ટિકની કોઈ શીટ્સ હોય તો એના પર પણ પાડી શકો છો. એનાથી તમને ચકરી ઉચકવામાં થોડી આસાની રહેશે, એટલે ઉચકવા ટાઈમે, ફ્રાય કરવા ટાઈમે તૂટશે નહીં બિલકુલ. તો આ જ રીતે આપણે બાકીની બધી ચકરી પાડી અને રેડી કરી લઈશું. આ ચકરીને તમે સ્ટોર કરીને 1 મહિના સુધી ખાઈ શકો છો. તો એકાદશીમાં કે કોઈ પણ ઉપવાસમાં, વ્રતમાં તમે ખાઈ શકો છો. તો આ ચકરી તમે બનાવીને રાખો, ફરાળમાં ખાવાની ખૂબ જ મજા આવશે. ટેસ્ટીની સાથે હેલ્ધી પણ છે આપણી ચકરી, કેમ કે આપણે એમાં સાંબો ને રાજગરો ને એ જ બધું યુઝ કરેલું છે. એ બધામાં ખૂબ જ પૌષ્ટિક તત્વો પણ હોય છે સાંબાની અંદર, રાજગરાની અંદર. તો હેલ્ધી પણ છે. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ચકરી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો બાકીની ચકરી આપણે ડાયરેક્ટ સંચાથી જ પાડી લઈશું. આ ફક્ત મેં 2 ચકરી તમને બતાવવા માટે આ રીતે પાડેલી હતી. મેજરમેન્ટનું ખાસ ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. તમે જે પ્રમાણે વાટકીના માપથી સેટ કરો એ જ વાટકીના માપથી લોટ, પાણી બધું જ લેવાનું છે. તો તમારી ચકરીનો લોટ એકદમ પરફેક્ટ હશે તો ચકરી પણ એકદમ પરફેક્ટ બનશે. ફ્રાય કરવામાં પણ નહીં તૂટે અને ચકરી પાડવામાં પણ નહીં તૂટે, અને અંદર તળ્યા પછી તેલ પણ બિલકુલ નહીં ભરાય. તો ખાસ કરીને મેજરમેન્ટનું ધ્યાન રાખીને જ બનાવજો ફ્રેન્ડ્સ, એટલે તમારી ચકરી એકદમ પરફેક્ટ બનશે. મારા વિડીયો અને મારી રેસીપી જો તમને ગમતી હોય ફ્રેન્ડ્સ, તો મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ જરૂરથી કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. બહુ બધા એવા ફ્રેન્ડ્સ છે જે મારા વિડીયો રેગ્યુલર જુએ છે પણ સબસ્ક્રાઈબ નથી કરેલું, તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને ફેસબુકમાં તમે જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો પણ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. તો આ જ રીતે આપણે બાકીની બધી ચકરી પાડી અને તૈયાર કરી લઈશું. એક સંચામાંથી કમસે કમ 14થી 15 જેટલી ચકરી બનશે આપણી. જો તમે નાની સાઈઝની બનાવશો તો થોડી વધારે બનશે. હું અહીંયા મીડિયમ સાઈઝની બનાવી રહી છું, એટલે 12થી 15 જેટલી ચકરી આપણી બનીને તૈયાર થઈ જશે. તમને નાની સાઈઝની પણ બનાવી શકો છો પસંદ હોય તો, અથવા તો મોટી પણ બનાવી શકો છો જો આનાથી. જોઈ શકો છો આપણી ચકરી એકદમ જ સરસ રીતે પડી રહી છે, બિલકુલ તૂટતી પણ નથી. એટલે કે આપણો લોટ એકદમ પરફેક્ટ રીતે બનેલો છે, તૈયાર થયેલો છે. અને આપણે એકાદશી તો દર મહિને આવે જ છે, તો તમે એકાદશી માટે બનાવીને સ્ટોર કરીને પણ રાખી શકો છો. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે બધી જ ચકરી પાડીને એક સંચાની પાડીને તૈયાર કરી લીધી છે. તો એને મેં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે એને ફ્રાય કરી લઈશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખીને ફ્રાય કરવાની છે. અને આ રીતે તવીથાની મદદથી ઉચકીશું તો બિલકુલ આપણી ચકરી તૂટશે નહીં. અને આપણે એને પલટાવવાની પણ ઉતાવળ નથી કરવાની. 1 મિનિટ જેવું થઈ જાય, ચકરી એની જાતે ઉપર આવી જાય, બબલ્સ બધા ઓછા થઈ જાય, પછી જ આપણે એને પલટાવવાની છે. અને લાઇટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાની છે. મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર 3 મિનિટ જેવું થશે ફ્રાય કરવામાં ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો બબલ્સ પણ ઓછા થઈ ગયા છે અને ચકરીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે આ બેચને કાઢી લઈશું અને આ જ રીતે આપણે બાકી બધી ચકરી પણ ફ્રાય કરી લઈશું. તો છે ને ફ્રેન્ડ્સ, એકદમ જ હેલ્ધી, ટેસ્ટી અને ચટાકેદાર ફરાળી ચકરીની રેસીપી. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી અને તમે બનાવી કે નહીં. ચકરી આ રીતે આપણે ફ્રાય કરી અને તૈયાર કરી લઈશું.
તો અહીં આપણે બધી ચકરી ફ્રાય કરી લીધી છે. તમે જોઈ શકો છો આપણી આટલી ચકરી બનેલી છે. તો હું તમને તોડીને પણ બતાવું છું. એકદમ જ ફરસી બનેલી છે, ખાવામાં ટેસ્ટી છે અને એકદમ ફરસી છે. તો એક વાત તો જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે ફ્રેન્ડ્સ. તોડીને પણ બતાવું એકદમ બધી વસ્તુનું મેજરમેન્ટનું તમે ધ્યાન રાખશો એટલે તમારી ચકરીમાં તેલ પણ બિલકુલ નહીં ભરાય. બનેલી છે, બિલકુલ તેલ ભરાયેલું નથી, તમે જોઈ શકો છો. તો એકવાર રેસીપી જરૂરથી ટ્રાય કરજો. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જરૂરથી કરજો. મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.